ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર ધારીથી માત્ર 8 કિલોમીટર દૂર હોટલ ફન આવેલી છે. આ હોટલની અંદર એક પરિવાર છે એ લગ્ન પ્રસંગમાં આવેલા હતા. ત્યારે સિક્યુરિટી ગાર્ડ તેમજ હોટલના મેનેજમેન્ટની એક ભૂલના કારણે એક ચોરીનો બનાવ બનેલો છે. આમ જોઈએ તો અધધ કિંમત એટલે કે 11.5 લાખ રૂપિયાના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયેલી છે. હોટલની પાછળ આવેલા કમ્પાઉન્ડની દિવાલ કે જે આમ જોઈએ તો 4 થી 5 ફૂટ માત્ર ઊંચી આવેલી છે અને આ હોટલની અંદર ઘૂસેલો હતો જે અજાણ્યો ઈસમ, અજાણ્યો ચોર કે જેણે ચોરીને અંજામ આપેલું છે. હોટલ મેનેજમેન્ટની સામે જે વ્યક્તિની ચોરી થયેલી છે 11.5 લાખ રૂપિયાની માતબર રકમના જે સોના અને ચાંદીના દાગીનાઓ હોય છે, રોકડ રકમ હોય છે, જે વ્યક્તિની જે પરિવારની ચોરી થઈ ગયેલી છે એ નારાજ છે ફન હોટલના મેનેજમેન્ટથી. હા, તેઓને ધારી પોલીસ સ્ટાફ ઉપર પૂરતો ભરોસો છે અને ધારી પોલીસ સ્ટાફ અત્યારે જે તટસ્થ તપાસ કરી રહેલી છે અને આ તટસ્થ તપાસમાં સત્ય પણ બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે ધારી પોલીસ ઝીણવટભરી તપાસ જે કરી રહેલી છે અને આ તપાસના અંતે ચોરી કરનાર ઈસમ, ચોરી કરનાર ચોરને તાત્કાલિક ઝડપવામાં આવશે તેવી આશાઓ આ પરિવાર અત્યારે કરી રહેલો છે. વધુમાં આ પરિવારના મોભીની સાથે આપણે વાતચીત કરીએ ત્યારે એમાં પણ આ પરિવાર શું કહી રહેલો છે એ પણ આપ સૌ વધુ વિગતો જાણો. શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની. શું બનાવ છે? બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીશ્યામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસીશ્યામ રોડ, ત્યાં અમારું ઉતારા વ્યવસ્થા, ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરેલ. રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકે અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખે. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે. એ જે કોઈ આવેલા છે એમાંથી કોઈ મહેમાન હતું, કોઈ હોટલનો સ્ટાફ હતો, કેવી કોઈ ઓળખ થઈ? ના, એવી કોઈ ઓળખ નથી. અહીંના પોલીસ ખાતાએ બધી તપાસ કરાવી, જેવી કે હોટલનો ટોટલી સ્ટાફને એક રૂમમાં બેસાડ્યો, એની ઊંડી તપાસ કરેલ છે. પછી ડેકોરેશન વાળા હતા એના ટોટલી સ્ટાફને બેહારી ઊંડી તપાસ કરેલ છે. પછી કેટરસ વાળા જે હતો પોતાનો સ્ટાફ, એને બધાને બેહારી ઊંડી તપાસ કરાવેલ છે. ચોરી અંદાજે કેટલા રૂપિયાની થયેલ છે? 11.5 લાખ. 11.5 લાખ રૂપિયાની એમાં 9,000 રૂપિયા રોકડા, 2 ઘડિયાળ અને આ એટલો દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી, એટલો દાગીનો. કાકા, જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે? હોટલના માલિકની જવાબદારી? 100% હોટલના માલિકની જવાબદારી આવે. અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે, એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે. બરોબર. એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%. તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો રિસોર્ટ ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારે 11.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થયેલી છે. ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો 100%. એને સિક્યુરિટી, આવડો મોટો કાર્યક્રમ છે, આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય તો સિક્યુરિટી, હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે કે આવનાર માણસને પૂછવું પડે ભાઈ કોને ત્યાં જવાનું છે. અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક, અને દિવાલ પણ
ઊંચી તો નથી. ના દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે હા હા એ નીચી જ છે. હાવ નીચી છે, હા, એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે. કરવી પડે અને કંઈક સિક્યુરિટી હા, જાળવવી એટલે તાર પડે. ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે. હા, એને બદલે એ કરી નથી શકતો. હા, કાકા ધારી પોલીસ સ્ટાફ કેવો સહકાર આપી ના રહ્યો એનો છે? પૂરેપૂરો, એમાં તો કોઈ શક જ નથી એમ. કોઈ શક જ એને નથી. પૂરેપૂરો અમને સાથ સહકાર આપેલ છે. એની તપાસ અમે તે સુધી જો ઊંડી તપાસ કરેલી છે અને પૂરેપૂરો એમ એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધારી પોલીસનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. બરોબર છે. અમને કાકા, પૂરેપૂરું આશ્વાસન આપેલું છે અને ઊંડી તપાસ પણ કરેલી છે. આ બનાવ કેટલી તારીખનો છે કાકા? 30 તારીખની રાત્રિ એટલે તારીખના હિસાબે ગણો તો 1 તારીખ એક ચાલુ તારીખ થઈ જાય. છે. હા, અને રાત્રે કેટલા વાગે બનાવ બન્યો? રાત્રે 3 ને સીસીટીવી ના ફૂટેજ પ્રમાણે 3 ને 32 એટલે 3, 3:30 થી લઈને 4 ની વચ્ચે. ત્યારે તમારા મહેમાનો અને તમે બધા જાગતા હતા કે સૂઈ ગયા હતા? ના, બધા લગભગ આરામમાં જ હતા. બાજુના રૂમમાં છે એ લોકો જાગતા હતા. છોકરાઓ બધા નાનું યંગ જનરેશન છે એ બધા જાગતા હતા. અને મેં વારાફરતી આમ તો વોશરૂમ ગયા, બરોબર, એટલે 3:30 થી 4 ની વચ્ચે આ બનાવ બનેલો હતો. બનાવ બનેલો છે અને એની અંદર હોટલ સંચાલકો જે છે એમના સિક્યુરિટીથી તમે જે કસ્ટમર બનીને આવેલા છો, પ્રસંગમાં તમે ખૂબ સારો એવો ખર્ચો કરેલો છે, પરંતુ આજે આ ખર્ચ જે તમારો છે એનાથી મોટું નુકસાન આજે તમે વેઠેલું છે. 11.5 લાખ રૂપિયાની કિંમતી વસ્તુ એટલે કે નાની સૂની વાત નથી. હા, અને હોટલના સંચાલકોની પણ પૂરેપૂરી જવાબદારી બને છે કે એ જે આવનારા કસ્ટમરો હોય એને પૂરેપૂરી સિક્યુરિટી આપવી જ પડે. સવાલ જ નથી. આવા કાર્યક્રમમાં એને સિક્યુરિટી પૂરતી મૂકવી જ પડે. હા, ત્યારે આપણે ફન હોટલ, ધ ફન હોટલ કે જે ધારીથી તુલસીશ્યામ હાઈવે ઉપર ધારીથી માત્ર 8 કિલોમીટર અમૃતપુરના પાટિયા પાસે આવેલી છે. આ હોટલના સંચાલકોની સામે નારાજગી વ્યક્ત કરી રહેલા કસ્ટમરો કે જેમની અધધ કિંમતની સોનાના દાગીના, રોકડ રકમ પણ હતી કાકા? 9,000 રૂપિયા રોકડ રકમ. રોકડ રકમ 9,000 રૂપિયા, કુલ મળીને 11.5 લાખ રૂપિયાની જે ચોરી થયેલી છે. અને કોઈ અજાણ્યો ઈસમ જે દિવાલ ઠેકીને, વંડી ઠેકીને આવી જાય છે, ખૂબ આસાનીથી આ અધધ કિંમતના સોનાની જે ચોરી કરી જાય છે. ત્યારે આપણે ધારી પોલીસ સ્ટાફ છે એ તટસ્થ તપાસ હાલમાં પણ કરી રહેલા છે. જે અને સાથોસાથ જે હોટલ ફંડ છે એમના માલિકને પણ આ સાથે તમે કંઈક સંદેશો આપો કે આવનારો કસ્ટમર તમારી પછીના જે છે એમને સિક્યુરિટી પૂરી પાડે એ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે આવી રીતે જો પ્રસંગપાતમાં ચોરી આ હોટલની અંદર થાય તો એને પૂરેપૂરા જિમ્મેદાર આ હોટલના સંચાલકો અને સ્ટાફ પણ આવેલો છે.